સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. આજે અહીંયા ઠાકુરજીને યમુના પુલ્લિનનું મનોરથ, એની અંદર નાવમાં શ્રી ઠાકુરજી બિરાજ્યા, એવો સુંદર મનોરથ ઠાકુરજીને અંગીકાર કરાવવામાં આવ્યો. અધિક માસનો છેલ્લો દિવસ અને હવે તો હિંડોલા પછી ઠાકુરજીના મનોરથો થતા જ રહેશે. એ તો આપણી ઈચ્છાની વાત છે. પરંતુ આજે જ્યારે આ યમુનાજીની વાત આવી તો એક વિચાર મનમાં આવ્યો કે યમુનાજી માટે આપણે કહીએ છીએ રાધે રાની અને યમુના મહારાણી. આ વાત કોઈએ વિચાર કરી? કેમ રાધા રાની અને યમુના મહારાણી? કારણ કે જ્યાં શ્રી ઠાકુરજી અટવાઈ જાય, શ્રી ઠાકુરજીનું કાર્ય ના થતું હોય, ત્યાં શ્રી યમુનાજી એમને મદદ કરે છે. એટલા માટે શ્રી યમુના મહારાણી. એક સુંદર પ્રસંગ યાદ આવે છે, તમને કહું કે એક વખત શ્રી ઠાકુરજી નિકુંજમાં બિરાજમાન હતા અને નિકુંજમાં સ્વામિનીજી, હવે સ્વામિનીજીને મદ આવે કે અભિમાન તો ના કહેવાય, પરંતુ એમને થોડીક કોઈની ઈર્ષા આવે એવું ઘણી વખત બને. તો સ્વામિનીજી કોઈ કારણસર રિસાઈ ગયા અને અંદર મહેલમાં જતા રહ્યા. હવે મરકુરજીએ ખૂબ મનાવવાનો પ્રયત્ન કર્યો કે બહાર પધારો સ્વામિનીજી, બહાર પધારો, પણ એ પધારવા જ તૈયાર નહીં. હવે શું કરે? તો યમુનાજીને આ વાતની ખબર પડી. યમુનાજીએ કીધું, આપ ચિંતા નહીં કરો, હું કંઈ કરું છું. એટલે યમુનાજીએ એવા સુંદર શૃંગાર કર્યા અને સુંદર શૃંગાર કરીને શ્રી સ્વામિનીજી જ્યાં બિરાજમાન હતા ત્યાં આપ પહોંચી ગયા. અને જ્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીના દર્શન કર્યા તો એટલી સુંદર ચંદ્રિકા, એટલા સુંદર શૃંગાર. તો સ્વામિનીજી જે કંઈ પાછળનું હતું, ઠાકુરજી સાથે જે કંઈ વિષય ઉપર ઝઘડો થયો હતો, એ બધું ભૂલી ગયા અને શ્રી યમુનાજીને પૂછવા લાગ્યા કે યમુનાજી, આટલા સુંદર શૃંગાર, આટલા સરસ શૃંગાર, અને આ ચંદ્રિકા આપે કેવી રીતના ધરી છે? એટલે યમુનાજી બાજુમાં બિરાજીને બધું સમજાવે છે કે આ તો કાંઈ નથી, હું તો આનાથી પણ સુંદર શૃંગાર કરીને તમને બતાવી શકું છું, અને આ ચંદ્રિકા જો તમારે ગમે ત્યારે ધરાવી હોય તો મને કહેજો, હું ધરાઈ આપીશ. તો સ્વામિનીજી પ્રસન્ન થઈ જાય છે. હવે શ્રી યમુનાજી કહે છે કે તો પછી હવે અંદર બેસીને શું કરીએ? બહાર બધા આનંદ કરે છે, ઠાકુરજી બિરાજે છે, આપણે બહાર જ જઈએ? તો સ્વામિનીજી તરત તૈયાર થઈ જાય છે. એટલે આ છે શ્રી યમુનાજીની કૃપા કે જે કાર્ય પ્રભુ ના કરી શકે એ પ્રભુ માટે શ્રી યમુનાજી કરી બતાવે. અને આ શ્રી યમુનાજીને મનોરથ, યમુના કુંડ, એમાં આપણે ભાવના કરીએ શ્રી યમુનાજીની. ફરીથી વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ.